પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસે કુકડા બનાવ્યા, ત્યારબાદ આરોપીઓએ કહ્યું કે પોલીસ અમારા દાદા છે। જ્યાં સમગ્ર ઘટના જે સામે આવી થોડાક દિવસ પહેલા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। સોડાની બોટલનો ઘા કરવામાં આવ્યો હતો અને આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાની વિગતો પણ સામે આવી હતી અને આતંકના કારણે આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। આ દિવસોમાં અસામાજિક તત્વોની સાણ ઠેકાણે લાવવા પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, તેમનો સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે। છતાં હજી પણ કેટલાક લોકો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા, પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આ ઘટનામાં જે સંડોવાયેલા 5 આરોપીઓ છે તેમનો જાહેરમાં વરઘોડો પણ પોલીસે કાઢ્યો છે ને આરોપીઓ આ વાતની કબૂલાત કરી રહ્યા છે કે પોલીસ અમારા દાદા છે તેવું સ્લોગન બોલી રહ્યા છે। એટલું જ નહીં, પોલીસ દ્વારા આરોપીઓને કુકડા પણ બનાવવામાં આવ્યા, મુર્ગો બનાવીને તેમને સજાના ભાગરૂપે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને ભવિષ્યમાં પ્રકારની ભૂલ ના કરે તે માટેની બાંહેધરી પણ લેવામાં આવી। સમગ્ર જે આખો વિવાદ છે તે આમાં જે આરોપીઓ છે તે દારૂ પી ગયા હતા અને તેમણે એક જગ્યા આતંક મચાવ્યો હતો। ત્યારબાદ આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસમાં રજૂઆત કરતા ગાંધીગ્રામ પોલીસ સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો। હવે આરોપીઓ શું કહી રહ્યા છે, એમના દ્રશ્ય સામે આવ્યા છે, લંગડાતા ચાલી રહ્યા છે ને શું કહી રહ્યા છે તેમને સાંભળો। પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે। આપણે જોયા આ આરોપીઓની આ જે દયનીય હાલત થઈ છે। ઘણી બધી વખત આ પ્રકારે કેટલાક ભાઈઓ ડોન બનવા માટે નીકળતા હોય છે ને સામાન્ય જનતાને જડતા હોય છે, સામાન્ય જનતા પર ધાક જમાવવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારબાદ પોલીસ સુધી આ મામલો પહોંચે છે તો પોલીસ એવા ટપોરીઓની શાન પણ ઠેકાણે લાવતી હોય છે અને આમાં આ ઘટનામાં જેનિસ મહાજન નામનો જે મુખ્ય આરોપી છે તેની સાથે તેના જે સાગરીતો છે તેમની ધરપકડ, ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે એસકે ચોક ખાતે જે વિસ્તાર છે રાજકોટનો ત્યાં આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો હતો। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।